નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। ટાટ હાયર સેકન્ડરી 2026 નું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે। ઘણા ઉમેદવારો ખુશ છે, ઘણા ઉમેદવારો થોડાક નિરાશ છે, પરંતુ પ્રશ્ન લગભગ દરેક ઉમેદવારના મનમાં છે કે હવે આગળ શું હવે સીધું સિલેક્શન થશે, શું મેરિટ આવશે, શું મેન્સ પરીક્ષા થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોમાં ક્રમબદ્ધ રીતે સમજાવવાના છે। જો મિત્રો તમે ટાટ હાયર સેકન્ડરી ઉમેદવાર છો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। સૌથી પહેલા આપણે હાલની સ્થિતિ સમજીએ। રિઝલ્ટ માત્ર તબક્કો છે, કારણ કે વાસ્તવિક સ્પર્ધા હવે શરૂ થવાની છે। હજારો ઉમેદવારો ક્વોલિફાય થયા છે, પરંતુ દરેકને નોકરી મળવાની નથી। હવે ઉમેદવારો વચ્ચેની રેસ મેરિટના આધારે નક્કી થશે, એટલે માત્ર પાસ થવા પૂરતું નથી। તમારો સ્કોર બીજા ઉમેદવારોની સરખામણીએ કેટલો મજબૂત છે તે વધારે મહત્વનો રહેશે। ઘણા ઉમેદવારો રિઝલ્ટ આવ્યા પછી રાહ જોવાનું શરૂ કરે છે, પરંતુ આ સમય સૌથી મહત્વનો છે। અત્યારે તમારે 4 બાબતો પર ધ્યાન આપવાનું છે। સૌથી પહેલા તમારા માર્ક્સનું વિશ્લેષણ કરો, અગાઉના વર્ષોની મેરિટ સાથે સરખામણી કરો। ત્રીજું, તમારી કેટેગરીમાં તમારી સ્થિતિ શું છે તે સમજો, અને ચોથું, તમામ જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો। આ 4 બાબતો તમને બીજા ઉમેદવારો કરતા આગળ રાખી શકે છે। ઘણા ઉમેદવારો હવે રિઝલ્ટ આવ્યા પછી મેરિટનું જોવે છે, તો કે ઘણા ઉમેદવારો માને છે કે માત્ર માર્ક્સથી જ મેરિટ બને છે, પરંતુ વાસ્તવિકતા થોડીક અલગ છે। સૌથી પહેલા તમારા ટાટ હાયર સેકન્ડરીના માર્ક્સ ગણવામાં આવે છે, ત્યારબાદ તમારી કેટેગરી ધ્યાનમાં લેવામાં આવે છે, પછી ઉપલબ્ધ ખાલી જગ્યાઓ જોવામાં આવે છે, અને અંતે સ્પર્ધાનું સ્તર નક્કી કરવામાં આવે છે, અને ત્યારબાદ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને ફાઇનલ મેરિટ તૈયાર થાય છે। માત્ર સ્કોર જોવાથી સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ બનતું નથી। હવે વાત કરીએ તે પરિબળોની જે સીધી મેરિટને અસર કરે છે। સૌથી પહેલું છે વેકેન્સી। જેટલી વધુ જગ્યા હશે તેટલી મેરિટ નીચે જઈ શકે છે। બીજું છે કેટેગરી। દરેક કેટેગરીનું મેરિટ અલગ રહે છે। અને ત્રીજું છે સ્પર્ધા। આ વર્ષે કેટલા મજબૂત ઉમેદવારો છે તે પણ મહત્વનું છે। અને ચોથું છે રિઝલ્ટ ટ્રેન્ડ। પેપરનું લેવલ અને ઉમેદવારોની કામગીરી પર મેરિટમાં મોટી ભૂમિકા ભજવે છે। હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ। સંભવિત મેરિટ કેટલું જઈ શકે? આ ફક્ત વિશ્લેષણ છે, અધિકૃત મેરિટ નહીં, પરંતુ અત્યાર સુધીના ડેટા, સ્પર્ધા અને રિઝલ્ટના આધારે અંદાજ લગાવી શકાય છે। તમારી સ્ક્રીન પર વિવિધ કેટેગરી પ્રમાણે સંભવિત મેરિટ દર્શાવવામાં આવી રહ્યું છે। જો તમારો સ્કોર આ રેન્જની આસપાસ છે તો તમારી સ્થિતિ મજબૂત બની શકે છે, પરંતુ અંતિમ નિર્ણય અધિકૃત મેરિટ જાહેર થયા બાદ જ જાહેર થશે। હવે જો મિત્રો તમારી સ્થિતિ શું કહે છે? જો તમારો સ્કોર ખૂબ જ ઊંચો છે તો તમારી સ્થિતિ ખૂબ મજબૂત કહી શકાય। જો તમે સરેરાશ કરતાં સારા માર્ક્સ મેળવ્યા છે તો સિલેક્શનની સારી સંભાવના છે, અને જો તમે બોર્ડર લાઇન પર છો તો મેરિટ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવી પડશે। અને જો સ્કોર ઓછો છે તો આગામી તૈયારી માટે આજથી જ આયોજન શરૂ કરવું વધુ યોગ્ય રહેશે। યાદ રાખો, કોઈ પણ પરિણામ અંતિમ નથી, સતત તૈયારી એ જ તમારી સફળતાની ચાવી છે। હવે મિત્રો વાત કરીએ તો કે તમારા ટાટ હાયર સેકન્ડરીમાં કેટલા માર્ક્સ આવ્યા છે? કોમેન્ટમાં તમારી કેટેગરી અને માર્ક્સ જરૂરથી લખજો। ત્યારબાદ મિત્રો આવી જ નવી અપડેટ ફરીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।